આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ. આજનો દિવસ ઠંડો ખાવાનો દિવસ. આજે આપણે શિવ મહાપુરાણ ભાગ 4 કોટી રુદ્ર સંહિતામાં ભોળાનાથના લિંગના સંબંધવાળું મહાત્મ્ય, અત્રેશ્વર લિંગનો મહિમા અને નંદિકેશ્વર લિંગનો મહિમા આ વિશે કથા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. ભોળાનાથના લિંગના સંબંધવાળું મહાત્મ્ય સૌપ્રથમ જાણીશું. ઋષિ મુનિઓએ કહ્યું, હે સૂત, તમે સદાશિવના અવતારોનું મહાત્મ્ય સારી રીતે જણાવ્યું. હવે તમે ભોળાનાથના લિંગના સંબંધવાળું મહાત્મ્ય પ્રેમ અને ભાવનાથી જણાવો. સૂતે કહ્યું, હું તમને લિંગોના મહાત્મ્ય વિશે ટૂંકમાં કહીશ, કારણ આખી પૃથ્વી લિંગમય છે. બધા શિવલિંગોની સંખ્યાની ગણતરી થઈ શકે તેમ નથી. આખું જગત લિંગના આધારે જ ટકી રહ્યું છે. વિશ્વમાં જે કંઈ દ્રશ્ય વસ્તુ છે તે સર્વ ભગવાન શિવનું જ રૂપ છે. ભોળાનાથે સર્વ લોકો પર કૃપા વરસાવવા માટે જ દેવો, અસુરો અને મનુષ્યો સહિત પાતાળ, સ્વર્ગ અને પૃથ્વીને લિંગ રૂપથી વ્યાપ્ત કર્યા છે. જ્યારે પણ ભક્તો દ્વારા શિવલિંગનું સ્મરણ, પ્રતિષ્ઠા કે ભક્તિ ભાવના વરસી છે, ત્યાં તેઓ કૃપા વરસાવતા રહ્યા છે. મનુષ્ય લિંગનું પૂજન કરી કીર્તિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદગતિને પામે છે. સૂતજીએ દર્શાવેલ અહીં કેટલાક જાણીતા અને દર્શનીય, પૂજનીય અને મહિમાવંત લિંગોની જાણકારી મેળવીશું. સૌપ્રથમ અત્રેશ્વર લિંગનો મહિમા. ચિત્રકૂટ પાસે કામદવનમાં બ્રહ્માના પુત્ર અતિ ઋષિ અને અનસૂયા તપ કરતા હતા. અગાઉ કોઈ કાળે એ જગ્યા અનાવૃષ્ટિથી ગ્રસ્ત થયેલી હતી. અન્ન જળના અભાવે અસંખ્ય પ્રાણીઓ નાશ પામતા જોઈને અનસૂયાએ પતિને કંઈ ઉપાય વિચારવાનું કહ્યું. અત્રિ ઋષિ આસન પર બેસી 3 વાર પ્રાણાયામ કરી પોતે સમાધિમાં લીન થઈ ગયા. તેમણે આત્મામાં નિર્વિકાર પર જ્યોતિ શિવભાવનું મન વડે ધ્યાન કરવા માંડ્યું અને અનસૂયાએ તેમની સેવા કરી. તેમણે પાર્થિવ શિવલિંગ કરી માનસિક પૂજા સાહિત્યોથી ભોળાનાથનું પૂજન કરવા માંડ્યું. અત્રિના તપ કરતાં પણ અનસૂયાનું શિવ પૂજન વધી જતું હતું. એક કાળે અત્રિ તેમના ધ્યાનમાં મસ્ત હતા, તેમજ અનસૂયા ભક્તિમાં ઓતપ્રોત હતી. તેમના તપ અને ભજનથી સઘળા દેવો, ઋષિઓ તથા ગંગા સહિત સઘળી નદીઓ તેમના દર્શનાર્થે આવ્યા. બધા તેમના વખાણ કરતાં કરતાં ચાલ્યા ગયા, પણ ગંગા અને શિવ તેમના ભજનથી મોહિત થયા અને તેથી જ તે ત્યાં જ રહ્યા. વરસાદ વિના લગભગ 24 વર્ષો વીતી ગયા હતા. એ દરમિયાન મુનિનું તપ અને અનસૂયાનું સેવા કાર્ય ચાલુ જ રહ્યું. એક દિવસ અત્રિ ઋષિ સમાધિમાંથી જાગ્યા અને અનસૂયા પાસે પાણી માગ્યું. અનસૂયા તો મૂંઝાયા. તેઓ કમંડળ લઈ ઘોર જંગલમાં પાણી હેતુ ગયા. આ દરમિયાન ગંગાજી સુંદર દેહ ધારણ કરી અનસૂયા પાછળ ચાલ્યા. તેમને અનસૂયાને પૂછ્યું, હે દેવી, તમે આમ કઈ તરફ જઈ રહ્યા છો અને તમે ઉદાસ કેમ લાગો છો? ત્યારે અનસૂયાએ કહ્યું, હે દેવી, આપ કોણ છો? ક્યાંથી આવો છો? તમારા વિશે મને કહો. ગંગાજીએ કહ્યું, ભગવાન શિવજીની તમારી અને તમારા પતિની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ હું સ્વયં ગંગા અહીં આવી છું. તમે શું ઈચ્છો છો? અનસૂયાએ જળ માગ્યું. ત્યારે ગંગાજીએ તેમને ખાડો ખોદવા કહ્યું. અનસૂયાએ ખાડો કર્યો અને તરત જ ગંગાએ પોતે જળ સ્વરૂપ બની તે ખાડામાં પ્રવેશ કર્યો. દેવી અનસૂયાએ પાણી ગ્રહણ કર્યું અને પ્રસન્ન ચિત્તે કહ્યું, હે દેવી, તમે મારા પર પ્રસન્ન થયા હો અને કંઈ આપવા જ ઈચ્છતા હો તો મારા પતિ અહીં આવે ત્યાં સુધી અહીં જ રહેજો. આમ કહી અનસૂયા પાણી લઈ અત્રિ ઋષિ પાસે આવ્યા અને પાણી પાયું. ઋષિને પાણી કંઈક જુદું જ લાગ્યું. તેઓ પાણી પી ઘણું સુખ પામ્યા. તેમણે આજુબાજુ દ્રષ્ટિ ફેરવી જોયું તો વરસાદ હજુ પડ્યો લાગતો ન હતો. તેમણે અનસૂયાને કહ્યું, વરસાદ વગર તમે પાણી ક્યાંથી લાવ્યા? દેવી અનસૂયાએ સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. અત્રિ ઋષિને ગંગાજીના દર્શનની ઈચ્છા થતાં તેઓ અનસૂયા સાથે પેલા ખાડા પાસે આવ્યા.
ત્યાં ગંગાજી દિવ્ય સ્વરૂપે ઊભા હતા. તેમણે ભાવપૂર્વક દર્શન કર્યા. તેમણે શિવજીના પણ વંદન કર્યા. પછી તે જળમાં સ્નાન કર્યું. અનસૂયાએ પણ સ્નાન કર્યું. ત્યારબાદ ગંગાજીએ પોતાના સ્થાને જવા માટે રજા માગી. ત્યારે અનસૂયાએ તેમને તપોવનમાં રહેવા પ્રાર્થના કરી. ત્યારે ગંગાજીએ કહ્યું, હે અનસૂયાએ, તમે તમારા સ્વામીના તથા ભોળાનાથના પૂજન અર્ચનથી થયેલ 1 વર્ષનું ફળ મને આપો, તો દેવોનો ઉપકાર કરવા હું અહીં રહું. આ સાંભળી અનસૂયાએ પોતાનું 1 વર્ષનું પુણ્ય ગંગા નદીને અર્પણ કર્યું. દેવી અનસૂયાનું આ મહાન કાર્ય જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને ત્યાં પાર્થિવ લિંગમાંથી પ્રગટ થયા અને તેમને દર્શન આપ્યા. પછી વરદાન માગવા કહ્યું. દંપતી તો આનંદ વિભોર બની શિવજીના દર્શન કરી કહેવા લાગ્યા, આપ દેવદેવી પ્રસન્ન થયા હો તો આ તપોવનમાં લોક કલ્યાણ હેતુ સ્થિર રહો, તેમજ લોકોને સુખદાયી બનાવો. પરિણામે ત્યાં ગંગા અને શિવ સ્થિર થઈને રહ્યા. દુઃખનો નાશ કરનાર અત્રીશ્વર તરીકે શિવ પ્રખ્યાત થયા અને ગંગાજી ત્યાં ખાડામાં અખૂટ જળવાળા બનીને રહ્યા. આ સમાચાર જાણતા ઋષિઓ અને બ્રાહ્મણો પત્નીઓ સહિત આવી દર્શન કરી કૃતાર્થ થયા. હવે આપણે નંદિકેશ્વર લિંગનો મહિમા જાણીશું. એક ઋષિએ પોતાની રૂપાળી કન્યા ઋષિકાને એક સદ્ગુણી બ્રાહ્મણ સાથે પરણાવી. તે બ્રાહ્મણ માટે ઉત્તમ વ્રત કરનારી હતી, છતાં પૂર્વકર્મને પરિણામે બાળ વિધવા બની. તે પછી ઋષિકાએ બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરતી શિવની પાર્થિવ પૂજા શરૂ કરી અને અતિ દારૂણ તપ કરવા લાગી. તપસ્વી જીવનથી તેનું સૌંદર્ય તેજ ખૂબ જ વધી ગયું. પરિણામે મૂઢ નામે એક ભયંકર અસુર કામદેવના બાણથી પીડાઈને ત્યાં ગયો અને ઋષિકાને અવનવી લાલચ આપીને કામભોગની માગણી કરી. પરંતુ ધ્યાનમગ્ન ઋષિકાએ તેને સ્વીકાર્યો નહીં. તેણે પોતાના તપમાંથી ધ્યાન અન્યત્ર દોર્યું જ નહીં. આથી પેલો તિરસ્કારાય દૈત્ય ક્રોધિત થઈ પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરી ઋષિકાને પજવવા લાગ્યો. ઋષિકા શ્રદ્ધાથી શિવ શિવ એમ બોલતી ભોળાનાથને શરણે ગઈ. શિવે પ્રગટ થઈ તે દૈત્યને ભસ્મ કર્યો અને ઋષિકાને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ઋષિકાએ ભાવપૂર્વક સ્તુતિ કરી કહ્યું, હે મહાદેવ, આપે દૈત્યને હણી મારી રક્ષા કરી છે. આપ મને અવિનાશી ભક્તિ આપો અને લોક કલ્યાણાર્થે આપ અહીં સારી રીતે પ્રતિષ્ઠિત થાઓ. તેની ઈચ્છા પ્રમાણે શિવ ત્યાં પ્રગટ થયા. તે વખતે ગંગા કહે, હે દેવી, તારે મને એક વચન આપવાનું કે દર વર્ષે વૈશાખ સુદ સાતમને દિવસે તારે મારી સાથે અહીં રહેવું. ઋષિકાએ સારું એમ કહ્યું. તેથી ઋષિકાને પ્રસન્ન કરવા માટે મહાદેવે તેણે સ્થાપેલા પાર્થિવ લિંગમાં પ્રવેશ કર્યો. તે વખતથી તે સ્થળ પવિત્ર મંગલ તીર્થ તરીકે જાણીતું બન્યું. સર્વ પાપોનો નાશ કરનાર ભોળાનાથ નંદિકેશ્વર નામે પ્રસિદ્ધ થયા. ગંગા પણ દર વર્ષે વૈશાખ સુદ સાતમને દિવસે લોકહિત માટે ત્યાં જાય છે અને તેમાં સ્નાન કરેલ મનુષ્ય નંદિકેશ્વરની પૂજા કરીને બ્રહ્મ હત્યામાંથી છૂટી જાય છે. આમ કોટિરુદ્ર સંહિતામાં અત્રીશ્વર અને નંદિકેશ્વર લિંગની મહિમાની કથા અહીં પૂર્ણ થાય છે. ઉમાપતિ મહાદેવની જય. શિવજીના આગળના લિંગની મહિમા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.